નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ નંદેસરી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા માર્ગદર્શિત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત BRC વડોદરા દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાલ વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં નંદેસરી GIDCના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન એવા શ્રી બાબુ કાકા, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ, નંદેસરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ સાથે વડોદરા તાલુકાના લૈઝન શ્રી કમલભાઈ, નંદેસરી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિલીપભાઈ, વડોદરા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનનું ઉદ્ઘાટન બાબુ કાકાના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું। પાંચેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। નરેન્દ્રસિંહ ઠાકોર, BRC કોઓર્ડિનેટર વડોદરા। આજરોજ વડોદરા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન નંદેસરી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે। વડોદરા તાલુકાની કુલ 159 સરકારી પ્રાથમિક શાળાઓના ક્લસ્ટર કક્ષાએ દરેક વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા કુલ 90 શાળાના વિદ્યાર્થીઓ, કુલ 180 વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે અને તેમની સાથે એક માર્ગદર્શક શિક્ષક છે। હવે આજરોજ જે પ્રદર્શન યોજાશે એમાં દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમે આવશે એ આગામી ડિસેમ્બર 2025માં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થશે। એમાં વડોદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। આ બાળકો દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત સ્ટેમ માટે એ મુખ્ય થીમ આધારિત કુલ 5 વિભાગોમાં ખૂબ જ ઉત્તમ કૃતિ રજૂ કરેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.